આણંદમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી। મુખ્યમંત્રી વિજયભાઈએ અહીં ફરી રામ રાગ આલાપ્યો હતો। મુખ્યમંત્રીએ ખેડૂતોને નવું સૂત્ર આપતા જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ અને યુવાનોને કામ એ ભાજપની નવી નીતિ છે। સરકારે 1% વ્યાજથી 3 લાખ રૂપિયાની લોન આ ખેડૂતોને ગુજરાતની સરકારે આપી છે। અમે માનીએ છીએ अयोध्या में राम, युवाओं को काम, किसानों को सही दाम, महंगाई पे लगाम, हटा दो भ्रष्टाचारी बदनाम। आ प्रकारे आ सरकार આગળ વધી રહી છે। અમે આ વર્ષે 67,000 સરકારી નોકરી યુવાનોને આપવાના છીએ। 30,000 થી વધુ યુવાનોને નોકરી અપાઈ ગઈ છે અને માર્ચ એપ્રિલ સુધીમાં 67,000 નોકરી એ ગુજરાતના યુવાનોને સરકારી નોકરી આપવાના છીએ। એ સિવાય ખાનગી નોકરીઓમાં જે રીતે ઉદ્યોગો, સર્વિસ સેક્ટર, ગિફ્ટ સિટી લગભગ 10 લાખ યુવાનોને નોકરી મળે એ પ્રકારે હર હાથ કો કામ એ દિશામાં યોજનાઓ અને કાર્યાન્વિત કરીને યુવાનોને કામ મળે અને ગુજરાતનો યુવાન એ કામ કરતો કરતો આગળ વધીને બીજાને કામ આપતો થાય એ દિશામાં સરકાર આગળ વધી રહી છે।